जय भीम जय संविधान साथियों, ફરીથી અમરેલીની અંદર અનુસૂચિત જાતિના તમામ ભીમ યોદ્ધાઓને ભેગો કરવા માટે જે આહવાન થયું છે, આ આહવાનમાં સમાજના યુવાનો જે લડી રહ્યા છે, સમાજના એસટી કર્મચારીઓ માટે લડી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક મનુવાદી સરકાર, મનુવાદી તંત્ર અનુસૂચિત જાતિના આગેવાનો જે દબાવવાનો જે પ્રયાસ કરી રહ્યા છે, આ નિષ્ફળ જાય એના માટે સમાજની શક્તિ, સમાજની એકતા, સમાજના સંગઠનની જરૂર છે. તો જ્યાં પણ જિલ્લાઓમાં સમાજના આગેવાનો, યુવાનો હાકલ કરે છે, બહોળીથી બહોળી સંખ્યામાં સંગઠિત થવું, ભેગું થવું એ સમાજની પવિત્ર ફરજ છે. તો અમરેલીની અંદર 6 તારીખે સોમવારે બહોળીથી બહોળી સંખ્યામાં ભેગું થવાનું છે. હું પણ ડીડી સોલંકી આવેલો છું, અનેક આગેવાનો જિલ્લા વાઇઝ આવી રહ્યા છે. તો આપણે ભેગા થઈને એસટી કર્મચારીઓનું જે આંદોલન છે એમાં સમર્થન કરીએ. સાથે ને સાથે જે નરેશવાળા સમાજ માટે લડી રહ્યો છે એને સપોર્ટ કરવો જરૂરી છે અને જે કાંઈ લડાઈ સમાજને લડી રહ્યા છે એને પણ આપણે સાથ સહકાર આપવો જોઈએ. તો અમરેલી જિલ્લાના તાલુકાના યુવાનોને બહોળીથી બહોળી સંખ્યામાં સમાજની તાકાત બતાવવાનો ખરેખર સમય હોય છે અને એ સમય આવી ગયો છે. આની પહેલાં જે કંઈ આપણે આંદોલનની જે કંઈ ચીમકીઓ આપી હતી, ક્યાંક ને ક્યાંક સામાજિક બાબતોમાં જે ભાવનગરની બનાવ બન્યો હતો એટલે પોસ્ટપોન રાખ્યો હતો. ફરીથી સમાજને હાકલ છે, ખાસ કરીને જે કલેક્ટર, એસપી જે જિલ્લાની અંદર નામજોગ અનુસૂચિત જાતિના યુવાનોના, નરેશવાળાના નામજોગ જે જાહેરાતો કરે છે, જાહેરનામા જે બહાર પાડે છે, આવા જાહેરનામા સંવિધાન અને લોકશાહીનું હનન છે, લોકશાહીની હત્યા છે, આ ચલાવી લેવામાં નહીં આવે. તો સમાજના આગેવાનોને હાકલ કરું છું કે બહોળીથી બહોળી સંખ્યામાં આવે. અમે તન મન ધનથી જોડાઈ રહ્યા છીએ, અમે હાજરી આપશું અને અમે જોવા માંગીએ છીએ કોણ એવો કલેક્ટર છે અને કોના બાપનું અમરેલી છે અને આવા જાહેરનામા જે રાજાશાહી ઠોકી રહ્યા છે, આ નહીં ચાલે. અમારી ઉપર જેટલી અમારી તાકાત હોય એ ભડાકે દે, જેલમાં નાખી દે. અમારે જોવું છે કે અમરેલીની અંદર લોકશાહી હાલે છે, સંવિધાન હાલે છે કે ગુંડાશાહી, એને બતાવવું છે. આ ભારત સંવિધાનથી હાલે છે, કાયદાઓથી હાલે છે, કોઈ મનમાનેથી હાલતું નથી. એટલે વધુની વધુ સંખ્યામાં સમાજના લોકો જોડાય. જય ભીમ, જય ભારત.